કચ્છથી સમાચાર કે જ્યાં અંજારના સાપેડા નજીક એસટી બસ અને ઘાસ ભરેલી ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો। 12 મુસાફરોને આ ઘટનામાં ઈજા પહોંચી છે। રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રકે ટક્કર મારી ભુજથી આ બસ કેશોદ તરફ જઈ રહી હતી ત્યારે આ સમગ્ર ઘટના બની છે અને આ અકસ્માતમાં 12 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાની પણ જાણકારી અત્યારે સામે આવી રહી છે। 12 મુસાફરોને અકસ્માતમાં ઈજા પહોંચી છે। ઉલ્લેખનીય છે કે રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રકે ટક્કર મારી એસટી બસને અને ભુજથી કેશોદ તરફ જઈ રહેલી આ બસમાં 12 મુસાફરોને ઈજા પહોંચી છે। વધુ વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા જય દવે। જય, કઈ રીતે બન્યું અકસ્માત અને ઈજાગ્રસ્તોની હાલત કેવી? જે ચોક્કસથી ખૂબ જ મોટી દુર્ઘટના થતા બચી ગઈ છે। માત્ર 12 લોકોને સામાન્ય પ્રકારની ઈજા કહી શકાય, પરંતુ ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચતા ભુજ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। આજે સવારે ભુજથી કેશોદ માટે બસ જ્યારે નીકળી હતી ત્યારે સાપેડા નજીક રોંગ સાઈડમાં એક ટ્રક ફૂલ સ્પીડમાં આવી હતી અને તેનું અકસ્માત એસટી બસ સાથે થયું હતું, જેમાં 12 જેટલા મુસાફરો છે તેમને નાની મોટી ઈજાઓ થઈ હતી, જેમને પ્રાથમિક અંજાર સારવાર આપ્યા બાદ મુક્ત કરી દેવાયા છે, જ્યારે ઈજાગ્રસ્ત છે તેમને ભુજ એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આભાર જય, તમામ વિગતો બદલ। તો ભુજથી જૂનાગઢના કેશોદ સુધી જઈ રહી હતી આ બસ અને ત્યારે જ એક મોટી દુર્ઘટના થતાં બચી ગઈ। રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિના સમાચાર નથી। 12 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે।